ક્રિયાપદના રૂપો હોય છે તે પેસિવ વોઇસમાં બદલાય છે. ઓકે, કાળ જે છે તે તો સેમ રહે છે, કાળ બદલાતો નથી, પરંતુ કાળ પ્રમાણે ક્રિયાપદના રૂપો બદલાય છે. જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં અથવા પેસિવમાંથી જ્યારે એક્ટિવ સેન્ટેન્સમાં આપણે ટ્રાન્સફોર્મ કરીએ, બરાબર ને, ત્યારે આ જે ક્રિયાપદના રૂપો છે તે બદલાય છે. તો શરૂઆતમાં આપણે સાદો વર્તમાન કાળ લીધો, રાઈટ, સાદા વર્તમાન કાળ વિશે ચર્ચા કરી, એટલે કે આપણે કાળ પ્રમાણે જઈએ છીએ. હવે તો તમારા જે કાળ છે તે પણ ક્લિયર થઈ જશે. કાળમાં જે ડાઉટ્સ હશે, કાળ વિશે જે ડાઉટ્સ હશે, રાઈટ, જ્યારે ટેન્સીસની વાત આવે છે ત્યારે, તો તે પણ તમારા ડાઉટ્સ ક્લિયર અહીંયા થઈ જશે. તો એક્ટિવ સેન્ટેન્સમાં કાળ પ્રમાણે આપણે ક્રિયાપદના રૂપો વાપરીએ છીએ, બરાબર ને. તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું જે રૂપ હોય છે તો તે ઇન્ફિનિટિવ એટલે કે ઇન્ફિનિટિવ હોય છે, એટલે કે તેમાં કોઈ ફેરફાર થતો હોતો નથી, અથવા તો એસ અથવા યસ પ્રત્યે લાગે છે, બરાબર. અને જ્યારે સાદા વર્તમાન કાળમાં વાક્ય પ્રશ્નાર્થ કે નકાર હોય ત્યારે તેમાં ડુ અથવા ડઝનો ઉપયોગ થાય છે, બરાબર ને. એક્ટિવ સેન્ટેન્સની વાત કરું છું. ઓકે, બટ વેન વી ટ્રાન્સફોર્મ ઇન્ટુ પેસિવ વોઇસ, there are some changes that the verb is changed. જો હું પેસિવમાં બોલ્યો ને, એટલે કે જ્યારે આપણે પેસિવમાં ફેરવીએ છીએ સાદા વર્તમાન કાળના વાક્યને, ત્યારે તે જે ક્રિયાપદ હોય છે ને, કે જેમાં એસ કે એસ પ્રત્યે લાગેલો હોય છે અથવા તો મૂળ ક્રિયાપદ હોય છે, બરાબર ને, તો અથવા ડુ કે ડઝનો ઉપયોગ થયેલો હોય છે નકાર કે હકારમાં, તો જ્યારે આપણે પેસિવ બનાવીએ છીએ ત્યારે જો વાક્ય વિધાન વાક્ય હોય તો આપણે શું કરીએ છીએ, ટુ બીનું ક્રિયાપદ, બરાબર ને, કયા કાળનું? ઓકે, વર્તમાન કાળનું ટુ બીનું ક્રિયાપદ, એટલે કે એમિઝારમાંથી કોઈ એક એકોર્ડિંગ ટુ ઓબ્જેક્ટ, એટલે કે હવે ઓબ્જેક્ટ કર્તાના સ્થાને છે, એટલે કે ઓબ્જેક્ટ જે એક્ટિવ સેન્ટેન્સમાં છે તે હવે પેસિવમાં શું બની જાય છે? કર્તા બની જાય છે. અને તે પ્રમાણે આપણે એમ ઇઝ આરમાંથી કોઈ એક જે લાગુ પડતું હોય તેનો ઉપયોગ કરવાનો છે, અને જે મૂળ ક્રિયાપદ હોય છે તેનું ભૂતકૃદંતનું રૂપ, એટલે કે વર્બ 3, બરાબર ને. ગીવ હોય તો ગીવન, રાઇટ હોય તો રિટન, બરાબર. તો આની આપણે ચર્ચા કરી, મેં સરસ રીતે સમજાવ્યું હતું અને તમારો રિસ્પોન્સ પણ સારો હતો. તો વર્તમાન કાળના જે 4 પ્રકાર છે, બરાબર, એ જ રીતે ભૂતકાળના 4 પ્રકાર છે અને એ જ રીતે ભવિષ્યકાળના 4 પ્રકાર છે. તો વર્તમાન કાળના જે 4 પ્રકારો છે તે ત્યાં સુધી આપણે ચર્ચા કરી હતી કે સાદો વર્તમાન કાળ, બરાબર, તે સમજાવ્યું હતું. પછી તેનું પેસિવ વોઇસ કેવી રીતે થાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર. અને ત્યારબાદ ચાલુ વર્તમાન કાળ, જ્યારે ક્રિયા ચાલુ હોય ત્યારે, તો ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદનું રૂપ કેવું હોય છે? ટુ બીનું ક્રિયાપદ અને આઈએનજી હોય, બરાબર. તો ત્યારે તમે જ્યારે પેસિવ બનાવો છો ત્યારે તમારે એક વધારાનો શબ્દ, એટલે કે ટુ બીનું ક્રિયાપદ અને ભૂતકૃદંતની વચ્ચે તમારે બીઈંગ લાવવું પડે છે, BEING. ઓકે, પેસિવમાં બનાવો ત્યારે. તો તે પણ જોયું આપણે. કેટલીક એક્સરસાઇઝ પણ કરવાના છીએ, બરાબર. આ કેટલાક બેઝિક જે નિયમો છે એ જોઈએ, ત્યારબાદ આપણે 1 by 1 એક્સરસાઇઝ લેવાના છીએ અને તેમાં તમને બહુ મજા આવશે અને વધારે શીખવા મળશે, બરાબર. પછી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાત આવે છે, બરાબર, ત્રીજો પ્રકાર. તો પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ તે મેં સમજાવ્યું હતું તમને, બરાબર, કઈ સિચ્યુએશનમાં. અને મેં આ લેક્ચર્સ રેકોર્ડ પણ કરેલા છે, યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા પણ છે. તમે ગમે ત્યારે તમારી અનુકૂળતાએ જોઈ શકો છો, અભ્યાસ કરી શકો છો ગમે તેટલી વાર, બરાબર ને. તો પછી આપણે છેલ્લે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળમાં ની વાત કરતા હતા. તો પૂર્ણ વર્તમાન કાળમાં જ્યારે એક્ટિવ સેન્ટેન્સ હોય ત્યારે ક્રિયાપદનું રૂપ કેવું હોય છે? તો પૂર્ણ વર્તમાન કાળમાં આપણે જ્યારે બોલીએ છીએ એટલે કે કોઈ ક્રિયા હમણાં જ પૂરી થઈ,
એટલે કે તે આપણે ભૂતકાળમાં નથી બોલતા, બરાબર ને. જો ગઈકાલની વાત હોય કે તો ભૂતકાળની વાત, ભૂતકાળનો ઉલ્લેખ નથી કરતા, ભૂતકાળમાં નથી બોલતા, કારણ કે ક્રિયા હમણાં જ પૂરી થઈ છે જેની અસર વર્તમાનમાં પણ છે, બરાબર ને. એટલે કે ઘટના ઘટી ગઈ નથી, એટલે કે ભૂતકાળમાં નથી. તો આપણે ત્યારે પૂર્ણ વર્તમાન કાળમાં બોલીએ છીએ, બરાબર, કોઈ પણ ભાષા હોય એમાં. તો એ જ રીતે ઇંગ્લિશમાં પૂર્ણ વર્તમાન કાળમાં જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે હેવ કે હેઝનો ઉપયોગ કરીએ છીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હેવ કે હેઝનો ઉપયોગ કરીએ છીએ કર્તાના આધારે, અને પછી જે એક્શન હોય છે ને, જે ક્રિયા દર્શાવનારું જે શબ્દ હોય છે, એટલે કે વર્બ, ક્રિયાપદ હોય છે, તો તેનું ભૂતકૃદંત વપરાય છે. જો ત્યારે હેઝ કે હેવનો ઉપયોગ કરીએ ને ત્યારે તેની સાથે ભૂતકૃદંત વપરાય. હવે જ્યારે તેનું પેસિવ બનાવીએ છીએ, બરાબર ને, ત્યારે એક વધારાનો શબ્દ મૂકીએ છીએ. કયો? બીન. BEEN, બીન. એટલે કે સાથે જ તમારે યાદ રાખવાનું હેઝ બીન અથવા હેવ બીન. દાખલા તરીકે શી હેઝ ગિવન અ ચોકલેટ, અથવા શી હેઝ જસ્ટ ગિવન અ ચોકલેટ. તેને હમણાં જ ચોકલેટ આપી, તો અહીંયા હેઝનો ઉપયોગ થયો, બરાબર ને, કારણ કે કરતા શી છે. તો યાદ રાખવાનું છે કે હી, શી કે ઈટ હોય ત્યારે હેઝનો ઉપયોગ થાય. તે સિવાય કોઈ પણ કરતા હોય, બરાબર ને, તો હેવનો ઉપયોગ થાય, રાઈટ. હી, શી, ઈટ અથવા કોઈ વ્યક્તિનું નામ, કોઈ પદાર્થનું નામ જે એકવચનમાં હોય, અને આપણે જેને થર્ડ પર્સન સિંગ્યુલર કહીએ છીએ. તમને ખ્યાલ છે થર્ડ પર્સન સિંગ્યુલર કોને કહેવાય? તો તેની સાથે હેઝ વપરાય. જેવી રીતે થર્ડ પર્સન સિંગ્યુલર સાથે સાદા વર્તમાન કાળમાં ડઝનો ઉપયોગ થાય છે ને, વાક્ય નકાર કે હકાર બનાવતી વખતે. તો તે જ રીતે અહીંયા હી, શી, ઈટ સાથે હેઝનો ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિનું નામ હોય તો પણ હેઝ આવે એની સાથે, ઓકે. તે સિવાય બહુવચનમાં હોય, ધે હોય, આઈ હોય, યુ હોય, ઓકે, તો ત્યારે હેવ વપરાય. અને ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત. અગાઉ પણ મેં તમને રિક્વેસ્ટ કરેલી છે કે તમે જે ક્રિયાપદના ઇરેગ્યુલર જે વર્બ્સ છે, બરાબર ને, તો તેના રૂપો તમારે તૈયાર કરવાના છે, બરાબર. દાખલા તરીકે રાઇટ, તો એનું ભૂતકાળનું રૂપ શું થાય? તો રોટ, WROTE. પછી તેનું ભૂતકૃદંત શું થાય? તો રિટન, WRITTEN. તો તે તમે તૈયાર કરી દીધા હશે. તમે એકચ્યુઅલી પ્રાઇમરી સેકન્ડરીમાં આને તૈયાર કરાવવામાં આવે જ છે, પણ તેમ છતાં જો તમે ભૂલી ગયા હોય તો ફરીથી તમે તેને એકવાર એનું રિવિઝન કરી લેજો, બરાબર. કારણ કે તે ખૂબ જ ઉપયોગી છે. પેસિવમાં જો ભૂતકૃદંતનું રૂપ તમને નહીં ખબર હોય તો તમે પેસિવ બનાવી નહીં શકો, ઓકે. અને ટેન્સમાં પણ જ્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ કે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે હેડનો ઉપયોગ કરીએ છીએ ને, પૂર્ણ ભૂતકાળ, તો ત્યારે પણ, એટલે કે હેઝ, હેવ કે હેડ હોય તો તેની સાથે ભૂતકૃદંતનું રૂપ આવે છે, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, ઓકે. ઇફ there is an auxiliary like has or have or had, we use past participle of the verb, ઓકે. ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત. તો તે આપણે લાસ્ટ ટાઈમ એને ડિસ્કસ કર્યું હતું. અચ્છા, તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં જ્યારે વાક્ય હોય અને તેનું પેસિવ બનાવવાનું હોય તો સામાન્ય જે કોમન નિયમો છે પેસિવ વોઇસ બનાવતી વખતે તે તો આને લાગવાના જ છે, બરાબર. દાખલા તરીકે એક્ટિવ વોઇસમાંથી તમારે કર્મ શોધવાનું, ઓબ્જેક્ટ શોધવાનું, બરાબર. તો તે શરૂઆતમાં મૂકવાનું અને ત્યાંથી વાક્ય શરૂઆત કરવાની, અને તે ઓબ્જેક્ટ પ્રમાણે હવે આ પૂર્ણ વર્તમાન કાળ છે, બરાબર, હેઝ, હેવનો ઉપયોગ થયેલો છે, તો તે પ્રમાણે હવે જે ઓબ્જેક્ટ છે ને, કે જે હવે સબ્જેક્ટ બન્યું છે પેસિવમાં, તેના આધારે તમારે હેઝ કે હેવ મૂકવાનું. ચોકલેટ એક વચન છે, થર્ડ પર્સન સિંગ્યુલર કહેવાય, બરાબર ને. જે આપણે ઈટ વાપરીએ છીએ ને, હી, શી, ઈટ, બરાબર. તો કોઈ પદાર્થ ઈટ, તો એ પ્રમાણે અહીંયા આ ચોકલેટ છે તેની સાથે હેઝ આવે, બરાબર. પેસિવ વોઇસમાં છે એટલે બીન તમારે સાથે જ યાદ રાખવાનું, BEEN, બીન. જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર. તો પેસિવમાં તમારે યાદ રાખવાનું કે ભાઈ જો એક્ટિવમાં હેવ, હેઝ હોય તો પેસિવમાં હેઝ બીન અથવા હેવ બીન, અને ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત કે જે ઓલરેડી એક્ટિવ સેન્ટેન્સમાં હોય જ છે જ્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે
ત્યારે એક્ટિવ સેન્ટેન્સ જ્યારે પૂર્ણ વર્તમાન કાળમાં હોય છે ત્યારે. હવે ચોથો પ્રકાર છે વર્તમાન કાળનો, તે છે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. હવે જે તેના પહેલા આપણે જોયો હતો પૂર્ણ વર્તમાન કાળ અને ત્યારબાદ પૂર્ણ ચાલુ વર્તમાન કાળ, બરાબર ને? તો આ પ્રકારના જે ચાર પ્રકારો છે તે જ પ્રકાર ભૂતકાળમાં લાગે છે અને તે જ પ્રકારે ભવિષ્યકાળમાં, બરાબર? તો પહેલો સાદો, પછી ચાલુ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુઅસ, પછી પરફેક્ટ અને પછી પરફેક્ટ કન્ટિન્યુઅસ, બરાબર? એ રીતે. ઓકે, હવે આ જે કાળમાં આપણે ક્યારે બોલીએ છીએ? પૂર્ણ ચાલુ વર્તમાન કાળમાં બોલીએ જ છીએ આપણે, ગુજરાતીમાં પણ બોલીએ છીએ ને, કોઈ પણ ભાષામાં આનો ઉપયોગ થાય છે. તો આ કાળ અગાઉ પણ મેં તમને સમજાવ્યું હતું કે કોઈ ક્રિયા ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે શરૂ થઈ હતી, બરાબર ને? જે ચોક્કસ કોઈ સમયે શરૂ થયેલ હતી તે હજુ પણ ચાલુ છે. તે ક્રિયા હજુ પણ ચાલુ છે. એટલે કે જ્યારે આપણે બોલીએ છીએ તો તે સમયે પ્રેઝન્ટ સમયમાં પણ ચાલુ છે. એટલે કે ક્રિયા ચાલુ છે. એક્શન ઇઝ ઇન કન્ટિન્યુએશન, બરાબર? ઓકે, સો એક્શન ઇઝ કન્ટિન્યુઅસ અને એટલા માટે એને કન્ટિન્યુઅસ ટેન્સમાં કહેવાય અને પરફેક્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા શરૂ થઈ હતી તે હજુ ચાલુ છે. દાખલા તરીકે સવારથી વરસાદ પડી રહ્યો છે. સવારથી વરસાદ પડી રહ્યો છે, બરાબર? એટલે બેકગ્રાઉન્ડ કયો કાળ છે? વર્તમાન કાળ, બરાબર? પણ સવારથી વરસાદ પડી રહ્યો છે એટલે ઇંગ્લિશમાં સિન્સ મોર્નિંગ, બરાબર? સિન્સ મોર્નિંગ. તો કેવી રીતે બોલીશું? ઇટ હેઝ બીન રેનિંગ સિન્સ મોર્નિંગ. અચ્છા, બીજું વાક્ય જોઈએ તો મારો ભાઈ છેલ્લા 2 કલાકથી હોમવર્ક કરી રહ્યો છે. હવે જુઓ, એક બીજું એની સાથે એક બીજું વાક્ય હું ગુજરાતીમાં બોલું છું. મારો ભાઈ હોમવર્ક કરી રહ્યો છે. મારો ભાઈ ગૃહ કાર્ય કરી રહ્યો છે. તો એ કયો કાળ થયો? ચાલુ વર્તમાન કાળ થયો, બરાબર? કે અત્યારે ક્રિયા ચાલુ છે એવું હું કહું છું કે હાલ મારો ભાઈ ગૃહ કાર્ય કરી રહ્યો છે. હું તમને ભણાવી રહ્યો છું. તો એ કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ છે. પરંતુ હું જ્યારે રેફરન્સ આપું છું ને કે ક્રિયા ક્યારે ચાલુ થઈ હતી, તો કેવી રીતે બોલું છું કે ભાઈ મારો ભાઈ છેલ્લા 2 કલાકથી ગૃહ કાર્ય કરી રહ્યો છે. તો આ કયો કાળ થયો? પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. પૂર્ણ ચાલુ વર્તમાન કાળ, બરાબર? ઓકે, અથવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તમે કેવી રીતે પણ કહી શકો. ઇંગ્લિશમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, any action which began any point of time in the past and continues till the time of speaking. Okay, દાખલા તરીકે she has ઓકે, દાખલા તરીકે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈશું કે my brother has been doing his homework for last 2 hours, બરાબર? for last 2 hours. અથવા મારે કેવું છે કે સવારથી, ચોક્કસ સમયથી, તો સિન્સ મોર્નિંગ. ઓકે, તો અહીંયા ક્રિયાપદનું રૂપ કેવું થયું? હેઝ, પછી બીન અને પછી ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લાગ્યો, બરાબર? માય બ્રધર હેઝ બીન ડુઈંગ, બરાબર? ડુ તો ડુઈંગ, તો એ રીતે હેઝ બીન વર્કિંગ, હેઝ બીન ડુઈંગ, હેઝ બીન રાઇટિંગ, હેઝ બીન સ્પીકિંગ, હેઝ બીન લર્નિંગ, હેઝ બીન ટીચિંગ. ઓકે, તો આવી રીતે એક્ટિવ સેન્ટેન્સની વાત કરું છું હું, રાઈટ? તો એક્ટિવ સેન્ટેન્સમાં પૂર્ણ ચાલુ વર્તમાન કાળ હોય તો આવી રીતે હેવ હેઝ, ધેન બીન અને પછી આઈએનજી. હવે બીનનો ઉલ્લેખ થયો તો તમને તરત યાદ આવશે કે સર બીન પેસિવમાં વપરાય છે ક્યારે? કે પૂર્ણ વર્તમાન કાળ હોય છે ત્યારે, બરાબર ને? આપણે તેની પહેલા જોયું તે પૂર્ણ વર્તમાન કાળ. પરંતુ ત્યારબાદ ક્રિયાપદને આઈએનજી નથી લાગતું, ક્રિયાપદનું ભૂતકૃદંત વપરાય છે, થર્ડ ફોર્મ, બરાબર ને? વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ. હવે જ્યારે અહીંયા એક્ટિવમાં હોય તો તમને શું જોવા મળશે? બીન પછી આઈએનજી વાળું ક્રિયાપદ જોવા મળશે, બરાબર? એટલે માય બ્રધર હેઝ બીન ડુઈંગ હિઝ હોમવર્ક. ઓકે,
હેઝ બીન વર્કિંગ, હેઝ બીન ટીચિંગ, મેં કહ્યું ને એ પ્રમાણે હેવ બીન, હેઝ બીન, આઈ. તો આ એક્ટિવ સેન્ટેન્સમાં છે અને આ કયો કાળ છે? પૂર્ણ ચાલુ વર્તમાન કાળ છે. હવે જ્યારે તમે એનું પેસિવમાં તમારે બોલવું હોય તો તે કાળ કોમનલી યુઝ થતો નથી. બરાબર? પેસિવમાં તમારે બોલવું હોય તો પછી તમે પ્રેઝન્ટ પરફેક્ટનો ઉપયોગ કરો છો. પણ જો ટેકનિકલી જો આમાં લોજિક તમે દોડાવો ને તો કેવું રૂપ થાય ખબર છે? ફોર્મ્યુલા તમે જો આગળની ફોર્મ્યુલાઓ જોઈ છે તો આમાં કેવું હોઈ શકે? તો આપણે વિચારીએ, બરાબર? લોજિકલી વિચારીએ કે ભાઈ ચાલો આ કેવી ક્રિયા છે? ચાલુ ક્રિયા છે, બરાબર? એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ છે. તો જ્યારે આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો એના પેસિવમાં આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? બીઈંગનો ઉપયોગ કરીએ છીએ. તમે જુઓ છો સ્ક્રીન ઉપર ચાલુ વર્તમાન કાળમાં BEING, બીઈંગ નો ઉપયોગ કરીએ છીએ, છે ને? અહીંયા ગિવિંગ છે તો બીઈંગ ગિવન, રાઇટિંગ હોય તો બીઈંગ રિટન, ઓકે, વર્કિંગ હોય તો બીઈંગ વર્કડ, પ્લેઇંગ હોય તો બીઈંગ પ્લેડ પેસિવમાં. અન્ડરસ્ટુડ? સમજાય છે ને તમને? ઓકે. તો હવે તમે લોજિકલી વિચાર કરો તો કેટલું લાંબુ ફોર્મ થાય કે એક તો હેવ હેઝનો ઉપયોગ છે, બરાબર? એટલે તમે તેમાં એની સાથે બીનનો ઉપયોગ કરશો, BEEN બીન, અને ત્યારબાદ ક્રિયાપદને આઈએનજી લાગેલું છે તો તમે તેની પહેલા બીઈંગ એટલે કે બીનનો પણ ઉપયોગ કરશો, પછી બીઈંગનો પણ ઉપયોગ કરશો, બરાબર ને? બીન અને બીઈંગ અને પછી ભૂતકૃદંત. તો કોમનલી આનો ઉપયોગ થતો નથી પેસિવમાં, પરંતુ જ્યારે તમે પેસિવમાં ત્યારે બોલો છો ત્યારે એ પૂર્ણ વર્તમાન કાળમાં બોલી શકો છો, તેને ચેન્જ કરી શકો છો. તો આપણે તમે જે સ્લાઇડ જુઓ છો તેનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. એટલે નાઉ ફર્ધર ડ્યુ આગળ વધીએ. ઓકે, હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, આ સેન્ટેન્સ આપણે લાસ્ટ ટાઈમ તેનો અભ્યાસ કર્યો હતો. ઓકે, તો પણ એક વાક્ય જોઈ લઈએ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય તો હેવ કે હેઝ હોય છે અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ હોય છે એક્ટિવ સેન્ટેન્સમાં. અને તમે પેસિવ બનાવો છો ત્યારે હેઝ બીન કે હેવ બીન મૂકી અને ત્યારબાદ ભૂતકૃદંત એ તો ઓલરેડી હોય જ છે એક્ટિવમાં, એટલે તેનું તે જ મૂકી દેવાનું અને બાય દ્વારા કરતા મૂકી દેવાનું, રાઈટ? તો હી હેઝ બોટ સમ ફ્રૂટ્સ, તો સમ ફ્રૂટ્સ હેવ બીન બોટ બાય હિમ. તમે પણ મનમાં વાંચજો, બરાબર? મનમાં વાંચજો એટલે ડિસ્ટર્બન્સ ન થાય માઇકમાં. Raj has written a story. Now passive voice. A story has been written by Rajan અથવા રાજ, જે પણ નામ હોય તે. They have sent a message. તો a message has been sent by them. ઓકે, તો આમાં તમને શાનો લાભ થશે? લાભ એ વાતનો થશે કે એક્ટિવ સેન્ટેન્સમાં જ્યારે પૂર્ણ વર્તમાન કાળ હોય ત્યારે ઓલરેડી ક્રિયાપદનું ભૂતકૃદંત જોવા મળે છે, બરાબર? એટલે તમારે અહીંયા ક્રિયાપદનું ભૂતકૃદંત શોધવાની જરૂર નહીં પડે. એટલે કે તમને ઓલરેડી હોય જ છે તેનું તે પછી મૂકી દેવાનું હોય છે, તમારે બનાવવાની જરૂર નહીં પડે. ઓકે, તો આ લાભ થાય છે. They have sent a message. તો a message has been sent by them. જો આ બેઝિક વર્ડ ઓર્ડર્સ છે, બરાબર ને? Who has broken this window? હવે પ્રશ્નાર્થ વાક્ય અને તે પણ કયા પ્રકારનું છે? WH પ્રકારનું છે. તો who has broken this window? તો by whom has this window been broken? ઓકે, હવે યસ નો પ્રકારનું. Has he bought some fruits? તો તેનું પેસિવ બનાવો. જો વાક્ય પ્રશ્નાર્થમાં હોય તો પેસિવમાં પેસિવ બનાવતી વખતે પણ પ્રશ્નાર્થ વાક્ય જ રાખવાનું છે, બરાબર ને? આ યસનું પ્રકારનું છે. હવે ઓબ્જેક્ટ કયું છે? સમ ફ્રૂટ્સ છે. હવે તેના આધારે બહુવચન છે એટલે હેવ આવશે અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે તમારે તેના પહેલા હેવ મૂકી દેવું પડશે.
તો જ વાક્ય પ્રશ્નાર્થમાં થશે ને વર્ડ ઓર્ડર. લાસ્ટ ટાઈમ મેં બહુ સરસ રીતે સમજાવ્યું હતું, બરાબર, બહુ ઇઝીલી સમજાવ્યું હતું તમને, સરળતાથી. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો હેવ સમ ફ્રૂટ્સ, પછી બીન અને પછી આગળના શબ્દો. હેવ સમ ફ્રૂટ્સ બીન બોટ બાય હિમ. ઓકે, નેક્સ્ટ. Why has Rajan written these letters? Why has Rajan written these letters? Okay, now passive. Why have કેમ આવ્યું? કારણ કે અહીંયા ઓબ્જેક્ટ પ્રમાણે આપણે લેવાનું છે ને, ઓક્ઝિલરી. ઓબ્જેક્ટ કયું છે? ધીઝ લેટર્સ, બહુવચન છે. એટલે why have these letters been written by Rajan? ઓકે, રાઈટ. હવે આગળ વધીએ. હા, આ ઇમ્પોર્ટન્ટ બાબત છે. કઈ ઇમ્પોર્ટન્ટ બાબત છે? સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે જ્યારે વાક્યમાં બે ઓબ્જેક્ટ હોય, એક્ટિવ સેન્ટેન્સમાં કે પેસિવમાં, બરાબર, બે ઓબ્જેક્ટ હોય. જોઈ રહ્યા છો તમે, આમાં કેટલા ઓબ્જેક્ટ છે? બે છે. Ganesh has given me a gift. Ganesh has given me a gift. હવે ચાલો પોસ્ટમોર્ટમ કરીએ. બરાબર, એટલે કે જો વાક્ય જે છે ને એને દરેક શબ્દને જોઈએ. તો ગણેશ એ કર્તા છે, બરાબર છે. ગણેશ ઇઝ એક્ટર, એટલે કે ડુઅર ઓફ ધ એક્શન. કારણ કે પેસિવ આ એક્ટિવ સેન્ટેન્સમાં છે ને, બરાબર ને. તો હવે જ્યારે એનું પેસિવ બનાવશું ત્યારે એક્શન મહત્વની હશે, મતલબ જે કર્મ છે એ મહત્વનો હશે, રાઈટ. એ તો તમને ખ્યાલ છે. તો ગણેશ ઇઝ અ ડુઅર, એક્ટર છે, તો એક્ટિવ સેન્ટેન્સમાં છે. ગણેશ હેઝ ગિવન. ઓકે, હવે હેઝ ગિવન એ શું છે? ક્રિયાપદનું રૂપ છે. કયા કાળમાં છે? પૂર્ણ વર્તમાન કાળમાં. ઓકે, બરાબર ને. હેઝ હેવનો ઉપયોગ થયો છે, એટલે કે હેઝનો ઉપયોગ થયો છે અહીંયા, અને ક્રિયાપદનું ભૂતપૂર્વ છે. તો એક્ટિવ સેન્ટેન્સમાં છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે, મને ચોક્કસથી આશા છે કે હવે તમને ક્રિયાપદનું રૂપ તમે જુઓ છો અને તમને તરત ખ્યાલ આવી જાય છે કે કયા ટેન્સમાં છે, રાઈટ. અત્યાર સુધી જે આપણે ટેન્સ જોયા તે પ્રમાણે, બરાબર, તેટલા તો તમને આવડી ગયા છે. અને તેના ઉપરથી તે પણ તમને ખબર પડે છે, ક્રિયાપદના રૂપ પરથી તમે તે પણ નક્કી કરી શકો છો કે વાક્ય એક્ટિવમાં છે કે પેસિવમાં. એમ આઈ રાઈટ? હે ને? ઓકે, સો ગણેશ હેઝ ગિવન મી, એટલે હેઝ ગિવન છે એટલે કે પૂર્ણ વર્તમાનકાળ છે, અને એક્ટિવ નું રૂપ આ છે, બરાબર. એટલે કે કર્તરી પ્રયોગનું આ રૂપ છે ક્રિયાપદનું. અને ત્યારબાદ તમે જુઓ છો કે મી છે એટલે કે ઓબ્જેક્ટની જગ્યાએ છે, બરાબર. એટલે ઓબ્જેક્ટ થયું ક્રિયાપદ પછી જે આવ્યું ને મી, એટલે કે મને. અને ત્યારબાદ તમે જુઓ છો કયો શબ્દ છે? અ ગિફ્ટ, એટલે કે ભેટ, એટલે કે ગિફ્ટ, બરાબર. તો આવી રીતે જ્યારે વાક્યમાં તમને બે કર્મ જોવા મળે તો તેનું પેસિવ બંને રીતે થશે, એટલે કે બંને ઓબ્જેક્ટનો વારાફરતી ઉપયોગ કરીને તમે પેસિવ બનાવી શકો છો. ઓકે, તમે જુઓ છો, જોઈ રહ્યા છો સ્ક્રીન પર. ગણેશ હેઝ ગિવન મી અ ગિફ્ટ. ગણેશે મને ભેટ આપી. હવે સૌ પ્રથમ આપણે જે મી છે ને ઓબ્જેક્ટ, તેના દ્વારા પેસિવ બનાવીએ. તો મી છે તેનું હવે પેસિવમાં સબ્જેક્ટના સ્થાને આવી જશે, એટલે મીનું શું થઈ જશે? આઈ થઈ જશે. વેરી ગુડ, આઈ થઈ જશે. હવે આગળ વધીએ, બરાબર, ઉતાવળ નહીં કરવાની. હવે આગળ વધીએ તો આ કયા કાળમાં છે? કયા કાળમાં છે? પૂર્ણ વર્તમાન કાળમાં છે, બરાબર. હેવ હેઝનો ઉપયોગ થયો છે ને. જો તમને એ રીતે ના સમજ પડે તો હેવ હેઝનો ઉપયોગ થયો છે, તો તમારે એ જ પ્રમાણે અહીંયા પણ હેવ હેઝનો ઉપયોગ કરવાનો. તો આઈ સાથે હેઝ આવશે નહીં, આઈ સાથે શું આવે? હેવ આવે. એટલે ચાલો હેવ મૂકી દો, બરાબર. હવે પેસિવમાં છે, હવે પેસિવ તમારે બનાવવાનું છે, એટલે હેઝ બીન કે હેવ બીન, બરાબર. એટલે હેવ આવ્યું તો એની સાથે બીન આવશે, BEEN, બીન. ત્યારબાદ આગળ વધીએ તો ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. તો ઓલરેડી હેઝ કે હેવ સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત આપેલું જ હોય છે, વપરાયેલું જ હોય છે એક્ટિવ સેન્ટેન્સમાં. એટલે
તે જ મૂકી દેવાનું તમારે અહીંયા ગિવન, બરાબર. હવે જુઓ, ટુ નો ઉપયોગ થયો છે, બરાબર. પ્રેપોઝિશન ટુ નો ઉપયોગ થયો છે. ટુ નહીં, સોરી, આ સેકન્ડ સેન્ટેન્સની વાત થઈ. હવે આપણે પહેલા સેન્ટેન્સની વાત કરીએ છીએ, બરાબર. તો આઈ હેવ બીન ગિવન. હવે ત્યારબાદ શું કરવાનું છે તમારે? ત્યારબાદ કરતાને અત્યારે મૂકવાનું નથી. ત્યારબાદ તમારે જે બીજું ઓબ્જેક્ટ છે ને, હવે હું તમને સમજાવું છું કે આ બે ઓબ્જેક્ટમાંથી એક ઓબ્જેક્ટ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે અને બીજું ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, બરાબર. તમને સમજાવું છું. પહેલાં આપણે જોઈ લઈએ વાક્ય. આઈ હેવ બીન ગિવન. હવે જે બીજું ઓબ્જેક્ટ થયું ને, જેનો આપણે જે કર્તા તરીકે આપણે એનો ઉપયોગ નથી કર્યો, તે મૂકવાનું, બરાબર. તો ગિફ્ટ પછી બાય ગણેશ. I have been given a gift by Ganesh. Right? Okay. હવે ધ્યાનપૂર્વક સાંભળજો. આ વાક્યમાં બે કર્મ વપરાયા છે, એટલે કે એક ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે અને બીજું ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, બરાબર. પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ ઓબ્જેક્ટ કર્મ અને પરોક્ષ કર્મ. હવે કેવી રીતે ખબર પડે? ઓળખવું હોય તો કેવી રીતે ઓળખી શકાય કે આ કયું ડાયરેક્ટ છે અને કયું ઇનડાયરેક્ટ છે? ઓકે, તો જુઓ, ખૂબ જ સરળ રીત છે, ટીપ છે, બરાબર. તમે જે ક્રિયા છે ને એને વોટથી તમે પૂછી લો. અચ્છા, આપવાની ક્રિયા છે અહીંયા, બરાબર. ગણેશ હેઝ ગિવન મી, તો શું આપે છે? તો શુંથી, એટલે કે વોટથી પ્રશ્ન પૂછો. આસ્ક ક્વેશ્ચન બાય વોટ. અચ્છા, શું ગણેશે શું આપ્યું? તો ગણેશે ગિફ્ટ આપી. હવે જે જવાબ તમને મળે ને તે ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય. સમજી ગયા? તો ગણેશ હેઝ ગિવન, શું આપ્યું? તો ગિફ્ટ આપી. તો ગિફ્ટ જે છે ને એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે અને મી છે એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. ઓકે, આ જસ્ટ ફોર યોર રેફરન્સ, તમારા સંદર્ભ માટે, બરાબર, તમારી જાણકારી માટે મેં કહ્યું ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. હવે જ્યારે જે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ હોય છે ને, જો તમે અહીંયા મી છે તો એ કયું થયું? ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ, બરાબર. તો તે એકદમ સીધી રીતે જ થઈ જાય છે. પરંતુ જ્યારે ડાયરેક્ટ ઓબ્જેક્ટથી તમે જ્યારે બનાવો છો પેસિવ, ત્યારે તમારે જ્યારે ક્રિયાપદના રૂપ પછી બીજું એક ઓબ્જેક્ટ જે મૂકવાનું હોય છે ને, તો ત્યારે તમારે ટુનો ઉપયોગ કરવો પડે છે. તો અહીંયા મી જે છે, જે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, બરાબર, તે મુક્તિ પહેલા તમારે ટુ પ્રેપોઝિશનનો ઉપયોગ કરવાનો. ટુ મી. ઓકે, હવે જોઈએ. હવે ગિફ્ટથી પેસિવ બનાવીએ. ગિફ્ટ, બરાબર. હવે ગિફ્ટ એક વચનમાં છે, થર્ડ પર્સન સિંગ્યુલર કહેવાય, એટલે હેઝનો ઉપયોગ થાય. ગિફ્ટ હેઝ બીન ગિવન ટુ મી. અન્ડરસ્ટુડ? ઓકે, હવે સીધું એકલું મી નહીં આવે, તેમાં તમારે શાનો ઉપયોગ કરવો પડશે? આગળ ટુનો. ટુ મી. અચ્છા, કોને આપી? તો મને આપી, બરાબર. તે રીતે બાય ગણેશ. ઓકે, છે કઈ અઘરું? ઇઝી છે ને? બહુ ઇઝી છે. ઇંગ્લિશ ગ્રામર તો ગુજરાતી ગ્રામર કરતાં બહુ સરળ છે, પણ તમે ખોટા ડરી રહ્યા છો, બરાબર. ખૂબ જ સરળ છે. જો, તો આવી રીતે બંને રીતે તમે જવાબ લખી શકો છો, એટલે કે બંને રીતે તમે એક્ટિવમાંથી પેસિવ બનાવી શકો છો. એટલે કે બંને ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને તમે પેસિવ બનાવી શકો છો. હવે ફરીથી, ગણેશ હેઝ ગિવન મી અ ગિફ્ટ. ગણેશે મને ભેટ આપી. આઈ હેવ બીન ગિવન અ ગિફ્ટ બાય ગણેશ. ગણેશ દ્વારા મને ગિફ્ટ આપવામાં આવી, અથવા મને ગિફ્ટ આપવામાં આવી ગણેશ દ્વારા, બરાબર. અચ્છા, બીજું, અ ગિફ્ટ હેઝ બીન ગિવન ટુ મી બાય ગણેશ, બરાબર. તો પણ એનું જ ગુજરાતી થશે કે ગણેશ દ્વારા મને ગિફ્ટ આપવામાં આવી. હવે આવું કેમ? હવે તમે બેમાંથી દાખલા તરીકે પ્રેક્ટિકલી જ્યારે વિચારીએ ત્યારે અગાઉ પણ મેં તમને સમજાવ્યું છે કે જેને આપણે વધારે મહત્વ આપીએ છીએ જે શબ્દને, બરાબર, એટલે કે જે અહીંયા પેસિવ આપણે કેમ બનાવીએ છીએ? પેસિવનો ઉપયોગ કેમ કરીએ છીએ? કારણ કે કરતા કર્મ મહત્વનું છે. ઓકે, ધેટ મીન્સ
object is important, right? Okay, object is predominant. તો ત્યારે હવે આ બે ઓબ્જેક્ટ છે, તો તમે જે ઓબ્જેક્ટ ઉપર ભાર મૂકવા માંગતા હોય, ઓકે, જે ઓબ્જેક્ટને તમે મહત્વ આપવા માંગતા હોય તે ઓબ્જેક્ટથી શરૂઆત કરવાની. દાખલા તરીકે મારે એવું કહેવું છે કે મને આપવામાં આવી, તો ત્યાં ગિફ્ટ બરાબર એ સાઈડમાં છે, પણ મને આપી, મને આપવામાં આવી, એટલે કે એનો અર્થ એ થયો કે બીજા કોઈને નહીં, મને આપવામાં. ઓકે, તો ત્યારે આપણે આઈ હેવ બીન ગિવન અ ગિફ્ટ બાય ગણેશ તેનો ઉપયોગ કરીએ. આ તો જસ્ટ પ્રેક્ટિકલી વાત કરું છું. પરીક્ષામાં તમે બંનેમાંથી કોઈ પણ આન્સર તમે લખી શકો છો, રાઈટ? અચ્છા, હવે જ્યારે ગિફ્ટને આપણે મહત્વ આપીએ છીએ કે ભાઈ ગિફ્ટ આપવામાં આવી છે તે મહત્વની બાબત છે, આપણે તેવો ભાર મૂકવા માંગીએ છીએ, ત્યારે અ ગિફ્ટથી આપણે શરૂ કરીએ, બરાબર? એટલે કે જે ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે તેનાથી આપણે પેસિવ બનેલ છે કે ગિફ્ટ હેઝ બીન ગિવન ટુ મી બાય ગણેશ. એ જ રીતે બીજું વાક્ય છે, રાજન ટીચીસ અસ ઇંગ્લિશ. જુઓ, આમાં પણ બે ઓબ્જેક્ટ છે, રાઈટ? છે ને બે ઓબ્જેક્ટ. રાજન કરતા છે, ટીચ ક્રિયાપદ છે, અસ મને, અમને, બરાબર, કર્મ થયું, અને ત્યારબાદ શું ભણાવે છે? ઇંગ્લિશ, એટલે તે બીજું કર્મ થયું ને. હવે આમાંથી ડાયરેક્ટ ઓબ્જેક્ટ કયું? ચાલો મેં તમને કહ્યું છે ને, ટીપ આપી છે કે અસ અને ઇંગ્લિશ બે કર્મો છે અહીંયા વાક્યમાં. તો એમાં ડાયરેક્ટ કયું અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કયું? ચાલો કોઈ કહેશે મને? ઇંગ્લિશ ડાયરેક્ટ ઓબ્જેક્ટ. વેરી ગુડ, વેરી ગુડ. અને અસ એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, પરોક્ષ, બરાબર ને? એટલે જ્યારે હા, એટલે હવે જુઓ, હવે ચાલો એનું પેસિવ બનાવીએ. તો સૌથી પહેલા અસ જે ઓબ્જેક્ટ છે ને તેનાથી બનાવીએ, એટલે કે હવે અસનું શું થઈ જશે? વી થઈ જશે. તો પહેલાં તમારે સમજવાનું કે ભાઈ વાક્ય કયા કાળમાં છે? તો વાક્ય સાદા વર્તમાન કાળમાં છે, રાઈટ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. કેવી રીતે ખબર પડી? ક્રિયાપદના રૂપ ઉપરથી, બરાબર? ટીચીસ જોયું તમે? ટીચને ઈએસ પ્રત્યય લાગ્યો છે, તો થર્ડ પર્સન સિંગ્યુલર છે રાજન, એટલે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગ્યો છે, એટલે ટીચીસ થયું છે, એટલે કે વાક્ય સાદા વર્તમાન કાળમાં છે. હવે જ્યારે વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો પેસિવનું રૂપ, ક્રિયાપદનું રૂપ કેવું આવે છે? તો એમ ઇઝ આર પ્લસ V3, બરાબર? એટલે કે વર્તમાન કાળના ટુ બીના ક્રિયાપદોમાંનું એક, એમિઝારમાંથી કોઈ એક, અને ત્યારબાદ ભૂતકૃદંત, ક્રિયાપદનું ભૂતકૃદંત. તો વી સાથે આર આવે છે, બરાબર? વી સાથે આર આવશે ને અહીંયા. ઓકે, સો વી આર, હવે ટીચનું શું થશે? પાસ્ટ પાર્ટિસિપલ ટોટ. વેરી ગુડ, ટોટ. જેવી રીતે કેચનું થાય કોટ, ટીચનું ટોટ, એવી રીતે. સો વી આર ટોટ, TAUGST, અને સ્પેલિંગ યાદ રાખજો. વી આર ટોટ, અમને ભણાવવામાં આવે છે, અમને શીખવવામાં આવે છે. હવે ત્યારબાદ તમારે શું કરવાનું છે? ડાયરેક્ટ ઓબ્જેક્ટ મૂકી દેવાનું, બરાબર ને? તો વી આર ટોટ ઇંગ્લિશ બાય રાજન. ઓકે, તો અમને રાજન દ્વારા અંગ્રેજી ભણાવવામાં આવે છે, અથવા અમને અંગ્રેજી શીખવવામાં આવે છે રાજન દ્વારા. ઓકે, તો એ રીતે. હવે ચાલો ડાયરેક્ટ ઓબ્જેક્ટથી બનાવીએ, ઇંગ્લિશથી. તો ઇંગ્લિશ, હવે ઇંગ્લિશ સાથે કયું ક્રિયાપદ આવશે? ટુ બીનું ઇઝ આવશે, બરાબર? ઓકે, વેરી ગુડ. ઇંગ્લિશ ઇઝ ટોટ ટુ અસ. ઓકે, આ ટુ છે ને, હા, ટુનો ઉપયોગ ભૂલવાનો નહીં, બરાબર? કારણ કે આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ મૂકવાનું છે, બરાબર ને? એટલે ટુ અસ બાય રાજન. ઓકે, કેટલાક વધારે બીજા શબ્દો જોઈએ. કેટલા શું સમય થયો છે? ઓકે, 9, વધારે સમય થઈ ગયો છે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે આની ચર્ચા કરી લઈશું. સ્ક્રીન ઉપર તમે ફટાફટ ઓકે સ્પીડલી વાંચી લો છો, રાઈટ?
શી ટોલ્ડ અસ અ સ્ટોરી. ઓકે, ટ્રાય કરજો. દે અપોઇન્ટેડ હિમ એન એમ્બેસેડર. ઓકે, ઓનેસ્ટલી, હા, પ્રામાણિકતાથી તમે જાતે તે કરજો, સ્ક્રીન ઉપરથી જોઈ નહીં. અને ત્રીજું વાક્ય છે ઓકે, ત્રીજું વાક્ય જે છે ધ સ્ટોરી, સોરી, ત્રીજું જે વાક્ય છે ને તેમાં ભૂલ છે. ના, ભૂલ નથી. કોઈ કહેશે મને? તેનું ગુજરાતી કરો તમે, કારણ કે જેવું તમે સ્ટોરી જુઓ છો ને નિર્જીવ, એટલે તરત તમને આંચકો આવે છે કે આ તો પેસિવ છે. નહીં, જુઓ એનું ગુજરાતી કરો. ધ સ્ટોરી હેઝ ટોટ અસ અ ગુડ લેસન. સમજી ગયા ને? હા, વાર્તાએ અમને શીખવ્યું. શું શીખવ્યું? સારો બોધ. એટલે કે અહીંયા વાર્તા કરતા છે. શીખવે છે કોણ? શીખવ્યું કોણ તમને? વાર્તાએ શીખવ્યું. બરાબર, તમે વાર્તા વાંચી અને વાર્તાએ તમને બોધ શીખ્યો છે ને. સરસ વાક્ય, વેરી ગુડ. એટલે આ એક્ટિવ છે, હા, પેસિવ નથી. અને તેનું તમારે પેસિવ બનાવવાનું. ઓકે, સો મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન, થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ.